Hello everyone. Good morning. Hope you all are fine. Myself Kalyani Trivedi. Continuing the lecture of TY BCom Sem 5, that is of English subjects. In our previous lecture we have discussed about the syllabus and started the discussion of the first portion, that is grammar portion, and then the first topic of grammar portion is modal auxiliary verbs. So for that we have discussed so many things, and then we have started the discussion of each and every modal auxiliaries in detail. There are 13 modal auxiliaries in our syllabus, and we have discussed about the 4 modal auxiliaries: shall, should, will, would, and we have also completed 5th, that is can. શેલનો ઉપયોગ ફ્યુચરિટી દર્શાવવા માટે ફર્સ્ટ પર્સન એટલે આઈ અને વી સાથે થાય છે. શેલનો ઉપયોગ પરમિશન અને સજેશન માટે થાય છે. શેલનો ઉપયોગ થર્ડ પર્સન સાથે કમાન્ડ આપવા માટે થાય છે. શેલનો ઉપયોગ પ્રોમિસ માટે થાય છે અને વોર્નિંગ ધમકી માટે પણ થાય છે. અને શુડનો ઉપયોગ ઇનડાયરેક્ટ નરેશનમાં શેલનું ભૂતકાળનું રૂપ એટલે કે શુડ ઇનડાયરેક્ટ સ્પીચમાં થાય છે. ડ્યુટી ઓર ઓબ્લિગેશન ફરજ કે જવાબદારી દર્શાવવા માટે થાય છે. પોસિબિલિટીના સપોઝિશન ધારણા દર્શાવવા માટે. શુડનો ઉપયોગ અનરિયલ કન્ડિશન એટલે કે જે અવાસ્તવિક પરિસ્થિતિ બતાવવા માટે થાય છે. હું આમ હોત તો, જો હું આમ હોત તો, ઇફ આઈ વેર યુ. દેન વી હેવ ડિસ્કસ્ડ વિલનો ઉપયોગ સેકન્ડ એન્ડ થર્ડ પર્સનમાં યુ હી શી ઇટ સાથે થાય છે. ભવિષ્યકાળ રચવા માટે, ડિટર્મિનેશન બતાવવા માટે, પ્રોમિસ દર્શાવવા માટે. થાય છે. દેન વી હેવ ડિસ્કસ્ડ અબાઉટ ધ વુડ એટલે વિલનું પાસ્ટ ટેન્સ, તે ઇનડાયરેક્ટ નરેશનમાં ઉપયોગ થાય છે. દેન એનો હેબિટ ઓફ અ પર્સન, પાસ્ટ હેબિટ ઓફ અ પર્સન, એ આમ જ કરતું, એ આમ જ જતો, એ ત્યાં રસ્તેથી જાવતો, એ કેન્ટીનમાં નાસ્તો કરતી, એ આમ જ કરતી, પહેલેથી આ જ કોલેજમાં સ્ટડી કરતી, આ જ સ્કૂલમાં ભણતી હતી, એ આ જ રસ્તેથી આવતી હતી, એ આ જ સોસાયટીમાં રહેતી હતી. એ પાસ્ટની હેબિટ, કોઈ લાક્ષણિકતા, ભૂતકાળની ટેવ કે લાક્ષણિકતા માટે પણ વુડનો ઉપયોગ થાય છે. વુડ પ્લસ લાઇક પ્લસ ટુ એક્સપ્રેસ અ વિશ. હી વુડ લાઇક ટુ નો હર નેમ, એને જાણવું છે, ઈચ્છા, વિશ. પોલાઇટ રિક્વેસ્ટ માટે પણ વુડ યુ લાઇક ટુ, વુડ યુ ગીવ લેક્ચર ટુ માય સિસ્ટર. પછી વુડ સાથે રાધર. પછી વિશ પ્લસ વુડ, આઈ વિશ આઈ વુડ હેવ અ કાર. જો ઇન્ટેન્શન, આઈ વિશ આઈ વુડ હેવ અ કાર, કાશ મારી પાસે પણ એક કાર હોત. એ વિશિસ શી વુડ હેવ અ ડોટર ઓલ્સો, એ વિશ કરે છે, ઈચ્છે છે કે એની પાસે પણ એક પુત્રી હોત, એક ડોટર હોત. I wish I would be with my wife. આ પરિસ્થિતિ, આ સિચ્યુએશનમાં કાશ હું પણ મારી વાઈફ સાથે હોત. એના માટે વુડનો ઉપયોગ થાય છે. કેન, વી ઓલ નો એબિલિટી, કેપેસિટી, પરમિશન અને પોસિબિલિટી માટે કેનનો ઉપયોગ થાય છે. મોસ્ટ પ્રોબેબલી કેપેસિટી, એબિલિટી, પરમિશન અને પોસિબિલિટી માટે થાય છે. નાઉ વી આર મૂવિંગ ટુવર્ડ્સ could. Could is the past form of can, is due to the indirect narration. In each and every modal agrees, if you have taken into account, ધ્યાનમાં રાખેલું હોય તો જે પાસ્ટ ટેન્સનું રૂપ છે એ ઇનડાયરેક્ટ નરેશનમાં વપરાય છે. જાણે કે શેલનું શુડ કર્યું તો એ પણ પહેલો એનો યુઝ છે ઇનડાયરેક્ટ નરેશનમાં, કેમ કે એ શેલનું પાસ્ટ ફોર્મ છે, શુડ. પછી વિલનું વુડ કર્યું, એ પણ એનો ફર્સ્ટ યુઝ વુડનો શું છે કે ઇનડાયરેક્ટ નરેશનમાં વિલનું ભૂતકાળનું રૂપ છે. વુડ એટલે કે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ વાક્યમાં રૂપાંતર કરતી વખતે એનો ઉપયોગ થાય છે. વિલનું વુડ થઈ જાય છે. અને કેનનું પણ કુડ છે, તો કુડનો પણ, કુડ ઇઝ ધ પાસ્ટ ટેન્સ ઓફ કેન, એનો પણ ઉપયોગ ઇનડાયરેક્ટ નરેશનમાં, પરોક્ષ કથનમાં ભૂતકાળના રૂપમાં થાય છે. ફોર એક્ઝામ્પલ, he told me that he could not help me. એણે મને કહ્યું કે મને હેલ્પ નહીં કરી શકે. She said that she could do anything for them. એણે એમ કીધું કે અમારી માટે ગમે તે કરશે.
The old man said that he could climb up the hill. Old man એવું કીધું કે એ અમારી માટે પહાડ પર પણ ચડી જશે, ટેકરી પણ ચડી જશે. હિલ એટલે ટેકરી. They told me that they could finish the work in time. એણે એમને શું કીધું કે એ પોતાનું કામ ટાઈમે ફિનિશ કરી લેશે. એટલે કે જ્યારે ડાયરેક્ટ નરેશનમાં કેનનો ઉપયોગ થયેલો હોય છે એ વાક્યને ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરતી વખતે કેનનું કુડ થઈ જાય છે અને વાક્ય એ રીતે પાસ્ટ ટેન્સમાં ફેરવાઈ જાય છે. નેક્સ્ટ યુઝ. could is used to express past ability or capacity of a person. ભૂતકાળની આવડત, શક્તિ કે સામર્થ્ય દર્શાવવા માટે ભૂતકાળનું જે થઈ ગયું છે ત્યારે કરી શકતી હતી, જ્યારે આમ હતી ત્યારે આમ કરી શકતી હતી, ભૂતકાળની સામર્થ્ય દર્શાવવા માટે કુડનો ઉપયોગ થાય છે. આઈ કુડ નોટ રીચ ધેર ઇન ટાઈમ. જ્યારે હું ત્યાં ટાઈમે પહોંચી ન શકી. ધ ડોક્ટર કુડ નોટ સેવ ધ પેશન્ટ. ડૉક્ટર પેશન્ટને, દર્દીને બચાવી શક્યા નહીં. ભૂતકાળની વાત છે. મેન આઈ વોઝ યંગ આઈ કુડ રન ફાસ્ટ. જ્યારે હું યુવાન હતો ત્યારે હું ઝડપથી દોડી શકતો. અત્યારે નથી યુવાન એટલે હું નથી દોડી શકતો. They could not recognize me when we met first. જ્યારે અમે પહેલી વાર મળ્યા ત્યારે એ મને રેકોગ્નાઇઝ ઓળખી ન શક્યો. આઈ કુડ ઓપરેટ અ કોમ્પ્યુટર બિફોર 3 years. 3 વર્ષ પહેલાં મને કોમ્પ્યુટર ઓપરેટ કરતાં આવડતું હતું, અત્યારે નથી આવડતું. ભૂતકાળની આવડત, ક્ષમતા, સામર્થ્ય, શક્તિ, આવડત બતાવવા માટે કુડનો ઉપયોગ થાય છે. નેક્સ્ટ યુઝ. could is used to make polite request. પોલાઇટ રિક્વેસ્ટ કરવા માટે. શું તમે મારા માટે કરી દેશો? શું તમે આ મારી આ હેલ્પ કરશો? તમે અહીંયા મારી પાસે ઊભા રહેશો? તમે મને આ કામ કરવામાં મદદ કરશો? could you post this parcel for me? શું તમે આ મારું પાર્સલ પોસ્ટ કરી દેશો? could you have tea with me? શું તમે મારી સાથે ચા પીવા આવશો? ચા લેશો? could I use your phone please? આપણે બહાર ગયા હોય, ફોન ભૂલી ગયા હોય, જો ઘરે ફોન કરવા માટે આપણે કોઈને કહીએ ને, શું તમે તમારો ફોન યુઝ કરી શકું? સર મને ફોન કરવા 1 મિનિટ આપશો? મને મારે ઘરે ફોન કરવો છે, મારી પાસે મોબાઈલ નથી. તો કોઈને રિક્વેસ્ટ કરીએ ને કે પોલાઇટ રિક્વેસ્ટ કરવા માટે પણ કુડનો ઉપયોગ થાય છે. કુડ આઈ ડુ ધીસ? કુડ આઈ ટેક યોર બુક ફોર 5 મિનિટ્સ? હું તમારી બુક 5 મિનિટ માટે લઈ શકું? મારે નોટ્સ લખવી છે, મારે 5 લખતા રહી ગયું છે, તો હું 5 પોઈન્ટ્સ મારે બાકી છે, હું લખી લઉં. શું તમે મને આપશો? પોલાઇટ રિક્વેસ્ટ કરવા માટે, નમ્ર વિનંતી કરવા માટે કુડનો ઉપયોગ થાય છે. ક્વેશ્ચન માર્ક સાથે કે હું આ કરી શકું? શું આ કરી શકું? મને તમે આપશો? મેં મારા માટે આ કામ કરી દેશો? તમે મને આ કામ કરવામાં મદદ કરશો? પોલાઇટ રિક્વેસ્ટ માટે કુડનો ઉપયોગ થાય છે. નેક્સ્ટ. could is used to express permission. પરવાનગી માટે. could I come in the operation theatre? શું હું ઓપરેશન થિયેટરમાં આવી શકું? could I talk to the managing director? શું હું મેનેજિંગ ડાયરેક્ટર સાથે વાત કરી શકું? could I have your car for a day? શું હું તમારી કાર 1 દિવસ માટે યુઝ કરી શકું? પરમિશન માગવા માટે. પ્રશ્નાર્થ વાક્યમાં પરમિશન માગવા માટે કુડનો ઉપયોગ કરીને આપણે ક્વેશ્ચન પૂછી શકીએ છીએ કે શું હું આ કરી શકું? તો તમે મને આ મદદ કરશો? તો તમે તમારી બુક મને ઘરે લઈ જવા આપશો? ના માટે કુડનો ઉપયોગ થાય છે. પહેલું છે ભૂતકાળની. પેલું તો ફર્સ્ટ ઇચ એન્ડ એવરી પાસ્ટ ફોર્મ ઓફ એની વર્ડ મોનોલોગ્સ એમાં છે ઇનડાયરેક્ટ નરેશનમાં. પછી ભૂતકાળની આવડત, શક્તિ કે સામર્થ્ય દર્શાવવા માટે, પોલાઇટ રિક્વેસ્ટ માટે અને પરમિશન માટે કુડનો ઉપયોગ થાય છે. ઇટ ઇઝ મૂવિંગ ટુવર્ડ્સ ધ નેક્સ્ટ મોનોલોગ્સ ધેટ ઇઝ મે. મેનો ઉપયોગ કેના માટે થાય છે? વી ઓલ નો. મે એટલે આપણા મગજમાં આવશે મે આઈ કમ ઇન સર, મે આઈ કમ ઇન મેમ, હું આ કરી શકું મેમ. મંજૂરી માટે, પરવાનગી માટે, પરમિશન. એના ઇન્ફોર્મલ એન્ડ પોલાઇટ વે. પરમિશન માટે, પરવાનગી માટે. મે આઈ કમ ઇન સર?
મે બી ગો હોમ નાઉ, શું હવે અમે ઘરે જઈ શકીએ? મે આઈ પાર્ક માય કાર હિયર, શું અહીંયા મારી કાર પર નો પાર્કિંગ હોય કે પાર્કિંગ ન લખેલું હોય તો આપણે કોઈ સિક્યુરિટીવાળાને પૂછીએ કે શું અહીંયા પાર્કિંગ કરી શકું? મે આઈ પાર્ક માય કાર હિયર, સોરી, મે આઈ પાર્ક માય કાર હિયર, શું અહીંયા મારી કાર પાર્ક કરી શકું? મે આઈ સ્પીક ટુ યુ ફોર અ મોમેન્ટ, શું તમારી સાથે 2 મિનિટ વાત કરી શકું? આપણે કોઈને એડ્રેસ પૂછવું હોય કે કંઈ પણ કે એક્સક્યુઝ મી સર, આ રસ્તો કઈ બાજુ છે, આ શોપ કઈ બાજુ આવી? આપણે બીજી કઈ જગ્યાએ, નવી જગ્યાએ આપણે કે એક્ઝામ દેવા, કોઈ વસ્તુ લેવા, કોઈ શોપિંગ કરવા ગયા હોય તો આપણને ખબર ન હોય કે આ ક્યાં છે એડ્રેસ, તો આપણે પૂછીએ ને કે સર 2 મિનિટ વાત કરું, મારે આ જાણવું છે કે મારી પાસે એડ્રેસ ક્યાં આવ્યું? તો મે આઈ સ્પીક ટુ યુ ફોર અ મોમેન્ટ, યુ મે ગો નાઉ, તમે જઈ શકો છો. પરમિશન અને પોલાઇટ વેમાં નમ્રતાપૂર્વક મંજૂરી માટે મેનો ઉપયોગ થાય છે. પછી બીજું છે ધ નેક્સ્ટ, મે ઇઝ યુઝ ટુ એક્સપ્રેસ પ્રોબેબિલિટી, સંભાવના. મને એવું લાગે છે કે આમ થશે, મને એવું લાગે છે કે આમ થશે. ધ સ્કાય ઇઝ ક્લાઉડી, ઇટ મે રેન ટુડે. સ્કાય ઇઝ ક્લાઉડી, સ્કાય એટલે આકાશ, વાદળથી ભરપૂર કાળા વાદળો થઈ જાય એટલે આપણને ખબર પડી જાય કે ઇટ મે રેન ટુડે, કદાચ વરસાદ તો આવશે, સંભાવના છે. સી મે બી પ્રિપેરિંગ ફોર ધ એક્ઝામિનેશન, એ વાંચતી હોય, આખો દી બેઠી હોય, આખો દી બુક્સમાં હોય, ટેન્શનમાં હોય, તો આપણે સમજી જઈએ કે આની એક્ઝામ લાગે છે, એટલી બધી પ્રિપરેશન કરે છે, એટલું બધું રીડ કરે છે, તો એની એક્ઝામ હોવી જોઈએ. પ્રોબેબિલિટી, સંભાવના દર્શાવવા માટે. સી મે બી પ્રિપેરિંગ ફોર ધ એક્ઝામિનેશન, હી ઇઝ વેરી ક્લેવર, હી મે સ્ટેન્ડ ફર્સ્ટ. એ હોશિયાર છે તો એ પહેલા નંબરે જ આવવો જોઈએ, સંભાવના છે કેમ કે હોશિયાર છે તો એ પહેલા નંબરે આવશે. ઇટ મે બી ટ્રુ, એ સાચું હોઈ શકે કે છે સાચું હોઈ શકે. પ્રોબેબિલિટી, સંભાવના દર્શાવવા માટે. દે મે ઇલેક્ટ હિમ એઝ ધ લીડર, એવું લાગે છે કે જે ગ્રુપ છે એમાંથી આ માણસને નેતા, લીડર બનાવશે એવું લાગે છે, એવી શક્યતા છે, એવી પ્રોબેબિલિટી છે, એવી સંભાવના છે કે આને જ આમ નેતા બનાવે. નેક્સ્ટ, મે ઇઝ યુઝ ટુ એક્સપ્રેસ અ વિશ. વિશ ઉદ્ગાર વાક્યમાં, ઉદ્ગાર વાક્યમાં કે ઉદ્ગાર વાક્યથી મેનો ઉપયોગ ઈચ્છા કે આશીર્વાદ વ્યક્ત કરવા માટે થાય છે. મે ગોડ બ્લેસ યુ, મે ગોડ હેલ્પ યુ, મે હર સાઉલ રેસ્ટ ઇન પીસ, મે ગોડ બ્લેસ યુ માય સન, મે ધ કિંગ લાઈવ લોંગ, મે ગોડ હેલ્પ યુ, મે યોર ઓલ ડ્રીમ્સ કમ ટ્રુ. ઉદ્ગાર વાક્ય મે સાથે વિશ દર્શાવવા માટે કરી શકાય છે. નેક્સ્ટ યુઝ ઇઝ, મે ઇઝ યુઝ ટુ સબઓર્ડિનેટ ક્લોઝ ટુ એક્સપ્રેસ પર્પસ, હેતુ દર્શાવવા માટે. ઉપવાક્યમાં ડોન્ટ લીવ દેટ યુ મે ઇટ, વર્શિપ ગોડ દેટ યુ મે પ્રોસ્પર ઇન લાઈફ. પ્રાર્થના કરો ભગવાનને કે તમે તમારી લાઈફમાં સમૃદ્ધિ કરો, સફળતા મેળવો, ખૂબ આગળ વધો. હી વર્ક્સ હાર્ડ ઇન ઓર્ડર દેટ હી મે કમ ફર્સ્ટ, એના માટે મહેનત કરે છે, હાર્ડવર્ક કરે છે કે એ ફર્સ્ટ આવે. પર્પસ, હેતુ દર્શાવવા માટે મેનો ઉપયોગ થાય છે. આ ડે ટુ ડે લાઈફમાં બહુ ઓછો યુઝ થાય છે એટલે આપણે સાંભળ્યું ન હોય. મે ઇઝ યુઝ ટુ એક્સપ્રેસ પર્પસ, હેતુ દર્શાવવા માટે થાય છે. ઇટ ઇઝ ઓલ અબાઉટ યુઝ ઓફ મે. મેનું એક થાય છે પરમિશન અને પોલાઇટ વેમાં. પરમિશન પરવાનગી મેળવવા માટે થાય છે, નમ્રતાપૂર્વક મંજૂરી મેળવવા માટે. અનૌપચારિક સંબંધોમાં ઇન્ફોર્મલ વેમાં. મે આઈ કમ ઇન સર, મે આઈ કમ ઇન મેમ, મે વી ગો હોમ નાઉ, સો અમે ઘરે જઈ શકીએ. મે આઈ પાર્ક માય કાર હિયર. નેક્સ્ટ ઇઝ મે ઇઝ યુઝ ટુ એક્સપ્રેસ પ્રોબેબિલિટી, સંભાવના દર્શાવવા માટે એનો ઉપયોગ થાય છે. મે ઇઝ યુઝ ટુ એક્સપ્રેસ અ વિશ, ઈચ્છા. મે ગોડ બ્લેસ યુ, મે ગોડ હેલ્પ યુ, મે યોર ઓલ ડ્રીમ્સ કમ ટ્રુ, એના માટે મેં એનો ઉપયોગ થાય છે. ઈચ્છા કે આશીર્વાદ વ્યક્ત કરવા માટે અને પર્પઝ માટે. મૂવિંગ ટુવર્ડ્સ ધ નેક્સ્ટ, but here I am ending the lecture and giving the
મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન કે વિડીયોમાં તમે કહો છો ઇમેજ બ્લર થઈ જાય છે, પીપીટી બ્લર થઈ જાય છે, પેજ છે એ સરખું દેખાતું નથી. તો એના માટે લેક્ચર નંબર 3માં પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન જેમાંથી હું ટીચ કરું છું એની લિંક મોકલેલી છે, એ તમે ઓપન કરીને પછી લેક્ચર સાંભળશો એટલે તમને પ્રોપર એમાં દેખાશે કે મેં કઈ નોટ્સ કઈ રીતે બનાવી છે અને તમને પ્રોપર ઇમેજીસ પ્રેઝન્ટેશન દેખાશે. એટલે જેની કમ્પ્લેન છે જે સ્ટુડન્ટ્સની કે મેમ થોડું બ્લર થઈ જાય છે ઇમેજીસ, એમાં પ્રોપર દેખાતું નથી, તો એના માટે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનની લિંક લેક્ચર નંબર 3માં એડ કરી છે. તો એમાં લેક્ચર નંબર 3 ખોલી અને એમાં જોઈ લેજો, એમાં આખી પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન છે, ડાઉનલોડ કરી અને પછી લેક્ચર સાંભળશો એટલે તમને ખ્યાલ આવશે કે મેમ કયા એક્ઝામ્પલ સાથે કયા વોકેબ્યુલરી ટર્મની વાત કરે છે. તમને પ્રોપર અન્ડરસ્ટેન્ડિંગ માટે લિંક શેર કરી છે. This is all about today's lecture. I'm ending this lecture. Thank you for listening. Have a nice day.